રાજ્યની સરકારને ગુજરાતમાં કોઈ દિવસ મનરેગાની યોજના અને એનો આદિવાસી, ઓબીસી, દલિત, ડીએનટી ગરીબ વર્ગોને લાભ મળે એવી કોઈ દિવસ ભાવના હતી જ નહીં. કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીએ પોતે પાર્લામેન્ટમાં મનરેગા યોજનાની મશ્કરી કરતા હોય એવી વાતો કરેલી છે અને ધીરે ધીરે મનરેગાનો આખો જે કાયદો હતો એને યોજનામાં ફેરવી આખા કાયદો પડી ભાગે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. આના કારણે આદિવાસી, ઓબીસી, દલિત સમાજના જે ગરીબ વંચિત વર્ગો છે, જેનો સોનિયા ગાંધી અને કોંગ્રેસથી બનાવેલી યોજનાના કારણે જેને 2 ટંકનો રોટલો મળતો હતો, વર્ષના 100 દિવસ મજૂરી મળતી હતી, એ યોજના પણ સિસ્ટમેટિકલી ખતમ કરી નાખી. પણ બાદરગઢ ગામ મારા વિધાનસભાના લોકોની રજૂઆત છે કે 1.5 મહિનાથી મનરેગાનો એમનો પગાર થયો નથી. તો નાયબ મુખ્યમંત્રી, 8 ચોપડી પાસ ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવી, આ બધી બહેનો તમને સાથે મળીને કહી રહી છે કે એમનો તાબડતોબ 24 કલાકમાં, 48 કલાકમાં પગાર વધારી નવા વર્ષની તમે શુભેચ્છાઓ પાઠવો. એ બરાબર વાત છે ને?